માતર જીઆઈડીસી માતર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા માતર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. માતરથી માછિયલમાં રસ્તા કામમાં ડાયવર્ઝન ન આપતા જીઆઈડીસી ઉદ્યોગ ધંધામાં નુકસાન થઈ રહ્યું છે. જીઆઈડીસી રસ્તામાં બંને બાજુ સુવિધા ઊભી ન કરાતા સ્થાનિક વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. માર્ગ અને મકાન વિભાગ કચેરીના અધિકારી શ્રી તથા કોન્ટ્રાક્ટરને રૂબરૂ મળીને જીઆઈડીસી પ્રમુખ રમેશભાઈ પટેલે રજૂઆત કરેલ હોવા છતાં કોઈ નિકાલ આવેલ નથી. ત્યારે આજ રોજ માતર ખાતે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને રસ્તામાં વાહનોને અવરજવર માટે ડાયવર્ઝનની માંગ કરેલ છે અને MGVCL દ્વારા વિદ્યુત પ્રવાહ પૂરો પાડવામાં આવે તેની પણ માંગ કરેલ છે, જેનાથી ઉદ્યોગ ધંધાને વારંવાર નુકસાન થઈ રહ્યું છે. MGVCLના અધિકારીઓ સાથે રૂબરૂ મળીને જીઆઈડીસી પ્રમુખ રમેશભાઈ પટેલે રજૂઆત કરી છે. હવે જોવાનું રહ્યું કે રજૂઆત કર્યા બાદ કેટલા સમયમાં કામનું નિરાકરણ આવશે. મારું નામ રમેશભાઈ પટેલ, માતર જીઆઈડીસીનો પ્રમુખ છું. શું આપનો પ્રશ્ન શું હતો? આજે આવેદનપત્ર આપ્યું તમે? આવેદનપત્રમાં PWD તરફથી જે રોડ થાય છે માછર રોડ, તેમાં જીઆઈડીસીની બંને બાજુથી ખોદકામ કર્યું છે, ડાયવર્ઝન રોડ આપ્યો નથી. બીજું કે વરસાદ પડે તો જીઆઈડીસીવાળા કઈ બાજુ થઈને જાય એનો કોઈ નિકાલ આવે એવો દેખાતો નહીં. અમે આ અગાઉ એમને અઠવાડિયા પહેલાં ભેગા કર્યા હતા, PWD સાહેબને અને રોડ કોન્ટ્રાક્ટરને બંનેને ભેગા કર્યા હતા. પણ તોય એમણે એવું કહ્યું કે અમે એક રોડ બનાવી દઈશું. એક રોડ એ તો સારું થયું કે વરસાદ નહીં પડ્યો. જો વરસાદ પડ્યો હોય તો દશા શું થાય ને રોજગારનો સીધું 3 મહિનાનો ધંધો બગડી જાય. બીજું GEBમાં જે છે અમે 2 વાર અમે અરજી આલેલી ગુજરાત વિદ્યુત બોર્ડ સાહેબ સહી કરીને કાગળિયા જો મૂકી દેતા હોય તો, બાકી કોઈ કામ થતું નહીં. ને શુક્રવારે અને સ્ટેજરિંગનો હોય છે, એમાં એવો રિપેરિંગ કરવા આવતા નહીં. ગુરુવારે તાત્કાલિક ઇમરજન્સી બંધ એમ કરીને છેડા બંધ કરીને કામ કરતા હોય છે. શુક્રવારે ગુરુવારે કરે, શનિવારે કરે, આડે દિવસે. ને શુક્રવારે એ લોકોને કોઈ કામ કરવું નહીં હોતું. એ રીતે હેરાનગતિ કરવા માટે આવે છે. અને વસંતભાઈ પટેલ, જીઆઈડીસીના ઉપપ્રમુખ તરીકે અત્યારે સેવા આપું છું. માત્ર જીઆઈડીસી ખાતે અમારી રીચા પાર્ટિકલ બોર્ડ નામની ફેક્ટરી આવેલી છે. એકચ્યુઅલી અત્યારે રોડનું કામ એવી રીતે કર્યું છે કે જીઆઈડીસીની બંને સાઈડથી રોડનું ખોદકામ કરી દીધું છે, જે બી કોન્ટ્રાક્ટર હોય એમને. અને જીઆઈડીસીની GEBની પેલી સાઈડે બી ખોદકામ કરી દીધું છે ને આ સાઈડે બી કરી દીધું છે. એટલે આવવા જવાની બહુ તકલીફ છે. અત્યારે વરસાદ નથી પડ્યો તેમ છતાં બી ગાડીઓ એની અંદર ફસાય છે. વરસાદ પડ્યા પછી તો શું પરિસ્થિતિ થશે એ ખબર નહીં. જીઆઈડીસી બિલકુલ બંધ થઈ જશે. આ લગભગ 15 દિવસ થયા સેમ પરિસ્થિતિમાં છે. એટલે આપ સાહેબશ્રીને આવેદનપત્ર એટલા માટે આપવા આવ્યા છે કે આનું વહેલામાં વહેલી તકે સોલ્યુશન લાવે, કે અમારે જીઆઈડીસીમાં જે રોજગારો છે, અમારે જીઆઈડીસીનું બધું જ લોડિંગ અનલોડિંગ બધું જ બંધ થઈ જવાનું છે. એટલે રસ્તાનું એકદમ તાત્કાલિક ધોરણે એક તમને ધ્યાનમાં લાવી અને અમારું કામ એક પ્રોબ્લેમ સોલ્વ કરાવો એ એક ઓછું છે. બીજું GEB તરફથી અમને જોઈએ એટલો સહકાર મળતો નથી. વાડીગીરી ટ્રીપિંગ આવે છે એટલે અમારા પ્રોડક્શનમાં લોસ આવે છે. એટલે ટ્રીપિંગ બંધ થાય એ એક રજૂઆત છે. એ પ્રશ્ન માટે ખાસ અમે આજે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને એમને આપ્યું છે.